समाचार भरूचમાં અંકલેશ્વરની કંપનીમાં ભયાનક બ્લાસ્ટ થયો છે। બ્લાસ્ટમાં 4 લોકોના મોત થયા છે। રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થયો છે બ્લાસ્ટ। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટ થતા કંપનીમાં રહેલા કામદારોમાં ભાગદોડ મચી ગઈ છે। નજીકમાં કામ કરી રહેલા 4 કામદારોના મોત થયા છે। પ્લાન્ટની અંદર સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ થયા હોવાનું અનુમાન છે। જીઆઈડીસી પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે। तो भरूचમાં કંપનીમાં બ્લાસ્ટ મામલે મોટો આરોપ, મોતનો આંકડો વધવાની કર્મચારીઓએ વ્યક્ત કરી છે આશંકા। કંપની મોતનો આંકડો છુપાવતી હોવાનો આક્ષેપ, મૃતદેહોને સગેવગે કરતા હોવાનો કર્મચારીઓનો આક્ષેપ। એક મૃતક બ્લાસ્ટની જગ્યાએથી 100 મીટર અંતરે કેવી રીતે પહોંચ્યો, કર્મચારીઓનો આ સવાલ છે। કર્મચારીઓ અને મૃતકોના પરિવારજનોએ કંપની બહાર નોંધાવ્યો છે હાલમાં વિરોધ। प्राइवेट लिमिटेड में एक एक्सीडेंट हुआ, एक रिएक्टर फटा है जिसमें से 10 से 12 लोग मिल नहीं रहे हैं। अंदर से ऐसा न्यूज आ रहा है कि वो बॉडी मिल नहीं रही है, एक्सपायर हो गए हैं। और ये अंदर के मैनेजमेंट जो कि 11:30-12 के बीच एक्सीडेंट हुआ है, अभी तक उनका काउंटिंग चालू है और बता भी नहीं रहे हैं कि वो गया कहाँ। धीरे धीरे ये लोग बॉडी निकाल रहे हैं। एक बॉडी वो जंगल में छुपाए हैं, अभी जो मिला है, आप जाके कवर कीजिएगा, वहां बॉडी पड़ी है। अब ये एक्सीडेंट वो देखो, वो वाले बीच वाले बोल रहे हैं वहां पे हुआ है, वहां से कूद के इतना दूर यानी करीब 100 मीटर के आसपास इतना दूर बॉडी कैसे चली गई एक, और एक ही बॉडी गई, बाकी के 10-12 लोग हैं वो कहाँ है, उसका कोई पता नहीं चल रहा। और ये यहाँ की कंपनी इनको छुपाने की कोशिश कर रही है, कोई कुछ बता नहीं रहा है। सब आ रहे हैं, जा रहे हैं, कोई कुछ बता नहीं रहा है, पूरा बॉडी छुपा रहे हैं। अभी 3-4 बॉडी धीरे धीरे ये लोग है ना बायपास कर रहे हैं। ઇસ્કોન બ્રિજ પર અકસ્માતનો મામલો, તથ્ય અને ગ્રામ્ય સેશન્સ કોર્ટથી ઝટકો। તથ્ય પટેલની નિયમિત જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે। આરોપી તથ્ય પટેલની નિયમિત જામીન અરજી પર રાજ્ય સરકારનું સોગંદનામું। આરોપી અકસ્માત કરવાની ટેવવાળો, જામીન ન આપી શકાય। આરોપીએ બેફામ કાર હંકારી 9 લોકોને લીધો જીવ। અકસ્માતમાં ભોગ બનનાર ઇજાગ્રસ્ત હજુ બોલી નથી શકતો। સરકાર તરફથી આ વાત કરવામાં આવી છે। આ કેસ ખૂબ જ ગંભીર છે। પોલીસે તપાસ કરી ચાર્જશીટ રજૂ કરી છે। આરોપીને જામીન આપવામાં આવે તો પુરાવા સાથે કરી શકે છે છેડા। મદ્રેસાની બિલ્ડિંગમાં ધમધમતી બોગસ સ્કૂલ સામે કેસ કરવામાં આવી શકે છે। મદ્રેસાની બિલ્ડિંગમાં બોગસ આદર્શ પ્રી સ્કૂલ ચાલતી હોવાનો ખુલાસો થયો છે। બિલ્ડિંગના પ્રથમ માળે મદ્રેસા છે, બીજા માળે પ્રી સ્કૂલ આવી છે, જ્યારે ત્રીજા માળે ધંધાકીય હેતુ માટે પરપ્રાંતીયને આપ્યો છે। નાનકડા ઓરડામાં ચાલતી પ્રી સ્કૂલમાં બાળકોની સુરક્ષાને લઈને પણ અનેક સવાલ ઊભા થયા છે। વિદ્યાર્થીઓને એસએસકે સ્કૂલના એલસી આપવામાં આવતા હતા। સંચાલકો 1500 રૂપિયા આપી એસએસકે સ્કૂલ પાસેથી એલસી મેળવતા હતા। આદર્શ પ્રી સ્કૂલ મદ્રેસાની બિલ્ડિંગમાં નાના ઓરડાઓમાં ચાલી રહી છે। એક જ રૂમમાં ક્લાસરૂમ અને આચાર્યની ઓફિસ પણ આવેલી છે। શાળાની માન્યતા રદ કરવા 5 સભ્યોની કમિટી બનાવાઈ છે, જેને તપાસ કરતા તમામ હકીકત સામે આવી છે। એસએસકે પબ્લિક એકેડમી વિરુદ્ધ 1 માસ અગાઉ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ મળી હતી। કમિટીના રિપોર્ટના આધારે કાર્યવાહી કરી એસએસકે સ્કૂલની માન્યતા રદ કરવામાં આવશે।